10 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય સ્વયં પ્રકાશદાસ સ્વામી એટલે કે પૂજ્ય ડૉક્ટર સ્વામીનું નાગપુરમાં BAPS સ્વામીના મંદિરમાં હાર અને ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના 15 દિવસના રોકાણ દરમિયાન બાળકો, યુવાનો અને વડીલોએ તેમની હાજરીમાં અસંખ્ય મનમોહક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનો લાભ લીધો હતો. 14 સપ્ટેમ્બરની સાંજે મંદિર કેમ્પસમાં જળઝીલણીની એકાદશી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીની એસેમ્બલીમાં ભજન, આરતી અને ડૉક્ટર સ્વામીનું પ્રવચન સામેલ હતું અને નાના શણગારેલા તળાવમાં શ્રી ગણેશજીના વિસર્જન સાથે સમાપન થયું. 15 સપ્ટેમ્બરની સાંજે સમગ્ર મધ્ય ભારતમાં BAPS કેન્દ્રોમાંથી લગભગ 600 ભક્તોએ સ્વાગત અને અન્નકૂટ ઉદ્ઘોષ સભામાં હાજરી આપી હતી. એસેમ્બલીમાં યુવાનો દ્વારા ભજનો અને BAPS સંતોના વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પૂજ્ય ડૉક્ટર સ્વામીએ એકતા, બંધુત્વ અને શાંતિને મજબૂત કરવાના સંદેશાઓ સાથે સભાને સંબોધિત કરી હતી. 17 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ BAPS છાત્રાલયની મુલાકાત લીધી. 18 સપ્ટેમ્બરના રોજ તેમણે BAPS સ્વામિનારાયણ શાળાની મુલાકાત લીધી, જ્યાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ એ સત્સંગ દીક્ષાના શ્લોકોનું અસ્ખલિત પઠન કર્યું. ત્યારબાદ ડૉક્ટર સ્વામીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને નમ્રતા, શિસ્ત અને ભક્તિના મૂલ્યો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેમને શિક્ષણ અને આધ્યાત્મિકતા બંનેમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કર્યા. તારીખ 22 સપ્ટેમ્બરની સાંજે કાર્યકર્તા અને મંદિર સેવક અભિવાદન સભા યોજાઈ હતી, જેમાં નાગપુર અને સમગ્ર મધ્ય ભારતમાંથી BAPS કાર્યકર્તાઓ અને મંદિર સેવકોને તેમની સેવા અને સમર્પણ માટે પૂજ્ય ડૉક્ટર સ્વામી અને અન્ય સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 24 સપ્ટેમ્બરની સાંજે પૂજ્ય ડૉક્ટર સ્વામી નાગપુરથી ઇન્દોર જવા રવાના થયા.